એવા ઇન્ફ્લુએન્સરને લોકો ફોલો કરે છે, છપરી ચાયવાલા લે, વડાપાવ ગર્લ લે, આવા લોકોને આઇકોન માને છે. તો નાગપુરનો કિસ્સો 10મું ભણતી છોકરી એ કોઈના છોકરાની સાથે ટચમાં આવે છે એટલે એ છોકરી પોતાનો ન્યૂડ ફોટોસ છે એ છોકરાને મોકલાવે છે. તો આપણે પરિવારવાદને સમજવો હોય. ત્યારે આજની સ્ત્રીઓ આવો શબ્દ વાપરે છે, પરિવારવાદ. છોકરીને શું કરવા પોતાનું ઘર છોડીને જવાનું, છોકરીને શું કરવા કોમ્પ્રોમાઇઝ કરવાનું. સાંજે આવીએ તો થાકેલા હોય, તમને કોઈ તૈયાર રસોઈ આપે, ઈ માં આપી શકે. હસબન્ડ ને વાઈફ વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય ને એનું મુખ્ય કારણ મેં 99% જોયું છે કે એ જે છોકરી હોય ને એના મમ્મી હોય. 3 વર્ષનું બાળક એ તમારું બાળક છે, 70 વર્ષના છે એની સાથે તમારો એટલો લોહીનો નાતો જ નથી. એ જીવે કે એ મરે. સ્ત્રી પોતે એટલી સશક્ત અને એટલી મજબૂત હોય બીજા ઘરને જઈને એક સ્વર્ગ પણ બનાવી શકે અને નર્ક પણ બનાવી શકે. અને ડિલીટ કરવાની ત્યારે જ કોશિશ કરે છે કે જ્યારે બાળકને ખબર છે કે હું શું સર્ચ કરીને જોઉં છું, મારે નથી જોયા જેવું છતાંય હું આ જોઉં છું. હજુ તો એમને ભણવા ગણવાની, હજુ તો કેવા કપડાં પહેરવા એ પણ નથી ભાન પડતી, ત્યાં રિલેશનશિપની ભાષા બોલવા લાગ્યા છે. તમે તમારી સંગત જે હોય ને એના લીધે તમે તમારું મગજનું સાંભળો છો, દિલનું નથી સાંભળતા. પતિને બહુ વિશ્વાસ હોય કે ભાઈ મારી પત્ની ભલે સ્નેપ વાપરે પણ એ ફોટો પાડવા માટે વાપરતી હશે. તમારા મતે અંકિતા મુલાણી એટલે કોણ? ખૂબ મજાનો અને સરસ શરૂઆતનો જ ક્વેશ્ચન તમે સરસ પૂછો છો. હું મારા દ્રષ્ટિએથી 31 વર્ષના જીવનના સમયની અંદર કહી શકું અંકિતા મુલાણી એટલે એક ગામડાની અંદર ઉછરેલી, એક ભૌતિક સુખ સગવડથી અલગ, અને એક 20-21 વર્ષની ઉંમરે એ જ્યારે ઇસ્કોન મોલની અંદર સુરતની અંદર નાળિયેરીઓ અંદરના સેટઅપમાં જોવે છે ત્યારે પરિવારને પૂછે છે કે અહીંયાથી સૂર્યપ્રકાશ કેવી રીતે આવતો હશે. આ વ્યક્તિત્વ એક એવો સમયગાળો કે જ્યારે 10મા ધોરણની અંદર છે અને છતાંય નીચેથી ડોરબેલ વાગે ને ઉપરથી માસી એક દૂધ લેવા માટે નીચે આવે તો એને અંદરથી એવું થાય કે નીચે સ્વિચ વાગે તો કેમ, એટલે ડોરબેલ કોને કહેવાય, એક બેઝિક ઇન્વેન્શન જે હોય જે સિટીના ને ગામડામાં ના હોય એમનો પણ આઈડિયા ના હોય. કારણ કે એક ડુંગરાઓની વચ્ચે ખૂંદવાનું, એક પ્રકૃતિની વચ્ચે રહેવાનું, એક ગાયો ભેંસો ચારવાનું, નદીએ જઈને નાવાનું, આ જ અંકિતા મુલાણીનું જીવન હતું. પણ એ 20-21 વર્ષ સુધી પછી જેમ જેમ શહેરની અંદર આવી તેમ જાતને અપડેટ કરવાની શરૂઆત કરી. અને આજે એ વાતનો આનંદ છે કે છેલ્લા 3 વર્ષની અંદર કદાચ એમ કહી શકાય કે આ સંઘર્ષનો પાયો તો ઘણા સમય પહેલા 2017થી રોપાઈ ગયો હતો, પણ આજે 2024 એટલે અંકિતા મુલાણી એક લોકોના દિલની અંદર એક સ્થાન પામ્યા છે. ચોક્કસ 100%. અને બીજું કહી શકાય કે હવે કોઈ છેતરીને ન જાય આવું વ્યક્તિત્વ પોતાની જાતે ક્રિએટ કર્યું છે. પેલા છેતરાઈ જતા. હા ચોક્કસ. કોઈ મતલબ ભોળવીને જાય તો ઇઝીલી આપણે ભોળવાઈ જતા. એક હમણાં મૂવી જોયું હતું મેં, એટલે ખાસો સમય થઈ ગયો હશે. મૂવીનું નામ હતું તું જૂઠી મેં મક્કા, રણવીર કપૂરનું ને શ્રદ્ધા કપૂરનું મૂવી હતું. એ મૂવીની અંદર છે ને લાસ્ટમાં એક ડાયલોગ આવે છે કે એસા નહીં કે મેં તેરે લીએ ચાંદ તારે ના લાતા, અગર તોડ કે લાતા તો સિર્ફ તેરે લીએ નહીં, એક દાદી કે લીએ ભી લાતા, એક મમ્મી કે લીએ ભી લાતા, એક છોટી કે લીએ ભી લાતા. આજે પરિવાર